10 વર્ષોથી નાસ્તો ફરતો હથિયારોનો સોદાગર પોલીસ સકંજામાં આવી ગયો છે। ટીવી સ્ક્રીન પર જુઓ, આ આરોપી કોઈ સામાન્ય આરોપી નથી। પ્રીતમસિંહ નીમસિંહ ભાટિયા નામનો આ શખ્સ સામે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર 7 ગુના દાખલ થયેલા છે। 2015 રાજકોટના માલવિયાનગરમાં થયેલી હત્યાના ગુનામાં શખ્સનું નામ હથિયારના સપ્લાયર તરીકે સામે આવ્યું હતું, પરંતુ પ્રીતમસિંહ છેલ્લા 10 વર્ષોથી પોલીસ પકડથી દૂર હતો। ત્યારે આર્મ્સ ડીલર મધ્યપ્રદેશના બડવાણીમાં હોવાની માહિતી મળતા જ રાજકોટ પોલીસ તાત્કાલિક મધ્યપ્રદેશ માટે રવાના થઈ અને મધ્યપ્રદેશના બડવાણીમાંથી પોલીસે આ આરોપીને પકડી પાડ્યો છે। ગુજરાત રાજ્યના છેલ્લા 10 વર્ષથી 7 ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રીતમસિંહ નીમસિંહ ભાટિયા શિકલીગરને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે। રાજકોટમાં થયેલી હત્યા ઉપરાંત આરોપી ગુજરાત એટીએસના ચોપડે હથિયાર સપ્લાય કરવાના 10થી વધુ ગુનામાં ફરાર હતો। પોલીસના કહેવા પ્રમાણે રાજકોટ સહિત જૂનાગઢના આ શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયેલો છે। છેલ્લા ઘણા વર્ષોથી આ શખ્સ મધ્યપ્રદેશમાં જ રહેતો હતો। આ શખ્સ મધ્યપ્રદેશથી અહીંયા હથિયારો લઈને આવી મોતનો વેપાર કરતો હતો અને ફરી પાછો એમપી ફરાર થઈ ગયો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ સપ્લાય કરેલા હથિયાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગ થયો હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે હાલ પોલીસે આ શખ્સે અત્યાર સુધીમાં કેટલા હથિયારની સપ્લાય કરી તે દિશામાં પણ તપાસ આરંભી છે। આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ 7 ગુના નોંધાયેલ છે, જેમાં 2015માં એટીએસમાં ગુના નોંધાયેલો હતો, જેમાં 10 હથિયાર કબજા કરવામાં આવેલ હતા। આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય 2 ગુના 302 મુજબ અને બીજા આર્મ્સ એક્ટના જૂનાગઢ શહેરમાં પણ 4 ગુના નોંધવામાં આવેલ છે, જેમાં આ 7 ગુનામાં આરોપી છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો। હાલ આ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અને માલવિયા પોલીસ સ્ટેશનને મોકલવાની તજવીજ કરવામાં આવેલ છે।